સુરતમાં અડાજણ વિસ્તારમાં ભૂવો પડ્યો। કાવસજીનગર ગેટ પાસે ભૂવો પડ્યો। ભૂવાને લીધે અકસ્માત સર્જાવાની ભીતિ। પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલે મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી તાત્કાલિક ભૂવાનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે। સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના છે, જ્યાં અડાજણમાં ભૂવો પડ્યો। કાવસજીનગર ગેટ પાસે ભૂવો પડ્યો। ભૂવાને લીધે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા સુરતથી। કયા વિસ્તારમાં ભૂવો પડ્યો છે અને પ્રશાસને કોઈ કામગીરી કરી છે કે કેમ? ભૂવો અડાજણ વિસ્તારમાં પડ્યો છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ વારંવાર આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી છે। ખુદ માજી કોર્પોરેટર છે ઉષાબેન, તેમના દ્વારા આ જે રીતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ જે ભૂવો પડ્યો છે તેના વિશે કામગીરી આરંભવામાં નથી આવી। ત્યારે મુખ્ય રસ્તા ઉપર આ પ્રમાણેનો ભૂવો પડ્યો છે, ત્યારે રસ્તા પરથી જે વાહનો પસાર થતા હોય છે તેમને અકસ્માતનો ભય રહેલો હોય છે। અડાજણ વિસ્તારમાં આવેલ કાલસજી નગર છે તેની ગેટની બહાર જ આ પ્રમાણે જે ભૂવો પડ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ ભૂવો પૂરવા માટેની માંગણી છે એ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। જોકે છેલ્લા લાંબા સમયથી સુરતમાં કોઈ વરસાદ નથી વરસ્યો, પરંતુ આ રીતે લગાતાર જે ભૂવા પડવાની ઘટના છે બની રહી છે। ત્યારે જે રીતે રોડ રસ્તા બનાવવાની કામગીરી હોય છે કોન્ટ્રાક્ટર કરવામાં આવતી હોય છે, એમના દ્વારા ક્યાંક ને ક્યાંક ગોબાચારી કરવામાં આવતો હોય તેવો સ્થાનિકોનો આરોપ છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।